G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સુરત સિવિલ હોસ્પિટલમાં ટાંકી સાફ કરવા માટે બાળકને ઉતારવામાં આવ્યું। ત્યારે ટાંકીમાં બાળકને ઉતારવો તે કેટલું યોગ્ય છે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર ટાંકી સાફ કરવા માટે ટાંકીમાં બાળકને ઉતારવો કેટલું યોગ્ય છે તેવા અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે। ટાંકીમાં ગુંગળામણ થાત તો તેનો જવાબદાર કોણ? વિડીયોમાં સ્પષ્ટ બાળકને ટાંકીની અંદર ઉતરતો જોઈ શકાય છે। ત્યારે શું આ મામલે સિવિલ તંત્ર અજાણ છે તેવા પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલમાં ટાંકી સાફ કરતા બાળકના દ્રશ્યો જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે સુરત સિવિલના મેનેજમેન્ટ વિભાગની લાપરવાહી કહી શકાય। એક બાળકનો જીવ જોખમમાં આવે તેવી પ્રવૃત્તિના દ્રશ્યો સામે આવ્યા છે।